નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળા પ્રદર્શન સહ વેચાણ મેળા મેયર દક્ષેશભાઈ મવાડીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। આ મેળામાં 51 મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરવામાં આવશે। ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી દ્વારા સંસ્થાન ગાંધીનગર દ્વારા સુરતના અડાજણ ખાતે માટી મૂર્તિ મેળો પ્રદર્શન સહ વેચાણ મેળો 2025 ને મેયર દક્ષેશભાઈ મવાડીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। સુરત શહેર, નવસારી, અંકલેશ્વર, હાસોડ સહિત ભરૂચના 51 મૂર્તિકારો દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું વેચાણ કરવામાં આવશે। આ માટી મૂર્તિ મેળો તારીખ 21 થી 27 ઓગસ્ટ સુધી ખુલ્લો રહેશે। સુરતના મેયરે જળ જમીનનું પ્રદૂષણ ન થાય તે માટે માટીના ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા નાગરિકોને અપીલ કરી હતી। તેમણે કહ્યું કે ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની યોજના આજે સાચા અર્થમાં સુરતમાં સાકાર થઈ રહી છે। સખી મંડળોને પ્રોત્સાહન મળી રહે તેમજ મહિલાઓમાં છુપાયેલી કળા આજે ગણેશજીની કલાત્મક પ્રતિમાઓમાં જોવા મળી રહી છે। આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાના વેચાણ થકી સખી મંડળની બહેનો અને પરિવારને આર્થિક ટેકો મળશે। મારું નામ અંશુયાબેન દિનેશભાઈ કંથારિયા છે। આજે કઈ જગ્યા પર સ્ટોલ લાગેલો છે, કેટલા દિવસ ચાલવાનું છે આખું પ્રદર્શન? જોગાણીનગર પાર્ટી પ્લોટમાં પ્રદર્શન ચાલુ થયેલું છે। આપણે 21 તારીખથી 27 તારીખ સુધી આ પ્રદર્શન છે। શું વેચાણ? માટી, ફક્ત માટીની મૂર્તિનું વેચાણ છે। હમણાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, કેટલા દિવસથી તમે સ્ટોલ લગાવો છો અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ખરીદી કરવા માટે લોકો આવી શકે? સ્ટોલનું ઓપનિંગ આજે 21 તારીખથી સ્ટાર્ટ થયું છે અને 1 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનું છે। કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીની માટીની મૂર્તિ અહીંયા મળી જાય? 351 રૂપિયાથી આપણે 10,000 સુધીની માટીની મૂર્તિ છે। તમે કેટલા વર્ષથી આ સ્ટોલ લગાવો છો અને કામગીરી કરો? અમે લગભગ 10 વર્ષથી આ કામ કરીએ છીએ અને તે પહેલા 2-3 મહિનાથી અમે શરૂઆત કરી દઈએ છીએ। અને માટીને બધું ત્યારથી લાવવાનું ચાલુ થાય છે? કેટલી બહેનો આમાં કામે લાગી જાય? માટી ગુજરાત માટીકામ જ અમને માટી 50% સબસિડી અમને માટી આપે છે। એ 3 મહિના પહેલા અમને માટી આપે છે અને ત્યારથી જ અમારું કામ શરૂ થઈ જાય છે। કેટલી બહેનો આમાં રોજગારી? આમાં લગભગ 50 બહેનો રોજગારીમાં છે। કેટલા સ્ટોલ છે? 50 સ્ટોલ છે। ક્યાં ક્યાંથી લોકો આવે છે? ભરૂચ, અંકલેશ્વર, બરોડા, બધી અલગ અલગ જગ્યાએ, સુરત